મિત્રો બોસ અને મેનેજર મળીને આ દિવાળી ઉપર આ કામદારનો હિસાબ કરતા હોય ત્યારે બોસ કહેવા લાગે છે, અરે હજી સેલેરી ક્યાં લઈ જાશો, હજી તો તારો હિસાબ કરવાનો બાકી છે, તે કેટલી રજા પાડી છે એ બધું જોઈએ. મિત્રો મેનેજર હિસાબ કરતા કહેવા લાગે છે, સાહેબજી એને 10,000 નો ઉપાડ લીધો. આ કામદાર કહેવા લાગે છે, ના સાહેબજી મેં કાંઈ ઉપાડ નથી લીધો. પછી આ બોસ કહેવા લાગે છે, તું ખોટું શું કામ ને બોલે અને કહેવા લાગે છે હવે આગળ હિસાબ. ત્યારે મેનેજર કહેવા લાગે છે, સાહેબજી તેણે મહિનામાં 5 રજાઓ પાડેલી છે અને કુલ કાપતા 8,000 રૂપિયા થાય. મિત્રો કામદાર કહેવા લાગે છે, સાહેબજી મારા જે થાતા હોય આપી દો, મારી સાથે મગજમારી ના કરો. મિત્રો છેલ્લે મેનેજર બધું જ કાપીને 800 રૂપિયા આપી દે છે, છતાં પણ આ કામદાર લઈને જતો હોય. પરંતુ મિત્રો એ જ ટાઈમે આ બોસ અને મેનેજર તેને રોકી લે છે. હવે મિત્રો આ કહાની આગળની શું હોય છે જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી. મિત્રો બોસ કહેવા લાગે છે, તું કેટલો ભોળો છો, ગમે તે તને છેતરી જાય અને તું માની એટલું પણ ભોળું બનવું સારું નથી. હું બસ મારા બધા જ કામદારની ઈમાનદારીનો ટેસ્ટ લેતો. તારા કુલ 20,000 થાય છે ને આલે આ 10,000 બોનસ